ભારતીય જનતા પાર્ટીની પેનલના આજે કુલ મળીને 5 લોકો, 4 દૂધ વિભાગમાં અને 1 વ્યક્તિગત વિભાગમાં આજે ઉમેદવારી નોંધાવી છે. આજે અમે જે ઉમેદવારી નોંધાવી છે 5 સીટોમાં સામેના લોકોને ઉમેદવાર ન મળે તેવી પરિસ્થિતિ છે. કુલ મળીને આ અમૂલની ચૂંટણી એ સ્થાનિક સ્તરે ન જોતા વિશ્વના મજબૂત દેશો એ ભારતનું પશુપાલન અને કૃષિ ખતમ કરવામાં લાગ્યા છે. તેની સામે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ઝૂક્યા વગર એ ટેરિફનો સામનો કરી પશુપાલકોનું અને ખેડૂતોનું રક્ષણ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારથી લઈને અમૂલ ડેરીના ડિરેક્ટર સુધી, નીચે દૂધ મંડળી સુધી એક સરખો વહીવટ રહે, સંયમિત વહીવટ રહે, વિકસિત વહીવટ રહે અને શિસ્તવાળો વહીવટ રહે, જેમાંથી અમૂલને એની ઇમેજમાં નુકસાન ન જાય અને એને નુકસાન કરનારા લોકોને જાકારો મળે તે ઉદ્દેશથી અમે આ ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ સ્પષ્ટ બહુમતીથી બેસશે. જેમ ગત 2.5 વર્ષ અને રામસિંહ કાકાના આગળના શાસનમાં અમૂલના માધ્યમથી પશુપાલકોનું હિત જાળવવાનું કામ થયું છે, તેને વધુ સુનિશ્ચિત કરી રામસિંહ કાકાની આગેવાનીમાં આ બોર્ડ ખૂબ જ સારી રીતે પશુપાલકોને અનેક પ્રકારની સહાયો સાથે અમૂલનો વિકાસ પણ કરશે. કેટલી બેઠકો એવી લાગે છે કે જે બિનહરીફ થાય? અમે કોઈ બેઠક બિનહરીફ કરવા માટે પ્રયત્ન કરતા નથી, પરંતુ જો પશુપાલકોના મનમાં અમારા ઉમેદવારની સ્વસ્વીકૃતિ આવે તો એ બિનહરીફ થઈ શકે. કોંગ્રેસ કે છે અમે મજબૂત છે, અમારો વિજય નિશ્ચિત છે, કોઈ હરીફ નથી. કોંગ્રેસ એ કેન્દ્રથી લઈને રાજ્યમાં કોઈ જગ્યાએ અત્યારે સત્તા પર નથી. એ છેલ્લી ગયેલી પેટા ચૂંટણીમાં પણ એ લોકોનો સફાયો થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટીના લોકોનો સંપર્ક કરીને એ લોકો ઉમેદવાર શોધવાનો પ્રયત્ન કરે છે અને એને કઈ રીતે મજબૂતાઈ ગણવી એ મને ખબર પડતી નથી.